નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, પોષ વદ છઠ, ગુરુવાર, તારીખ 8/1/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 7:23 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:09. આજની ચંદ્ર રાશિ છે સિંહ. સાંજે 6:38 સુધી સિંહ રાશિ, અને ત્યાર પછી રાશિ રહેશે કન્યા. અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈની સાથે રહીને જો આપણે કોઈ કામ કરીએ ને તો કામ સહેલું થઈ જાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ. સાંજે 6:38 સુધી જન્મેલા બાળકોની રાશિ સિંહ, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કન્યા. અને આજના જન્મેલા બાળકો સમૂહમાં કામ કરનારા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, જિંદગીને જાણવા કરતાં માણવામાં વધુ રસ લેજો. કારણ કે તમે જાણવામાં જેટલો સમય વિતાવશો અને જ્યારે જાણી લેશો ને ત્યારે તમને ખબર પડશે કે માણવાનો સમય તો વહી ગયો. તો ચોક્કસ રીતે જિંદગીને માણો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, મોઢા પર ખીલ થતા હોય ને મટતા નહીં હોય ને તો કાચા પપૈયાનું દૂધ ખીલ પર લગાડો. થોડાક જ દિવસમાં ખીલ જળમૂળથી સારા થઈ જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આજે છે ને આપણા આચાર વિચાર અને સંસ્કાર ખરડાવવા નહીં દઈએ. કારણ કે આ ત્રણ વસ્તુ, આચાર વિચાર અને સંસ્કાર, એ આપણા માનવ જીવનનો અરીસો છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાને આજે કંઈક નવું કામ મળતું દેખાય છે. આ કામ પર આજે ધ્યાન આપશો, એની પર પોતાની બુદ્ધિ લગાડીને એને આગળ વધારવાની કોશિશ કરશો તો ચોક્કસ તમને એક સફળ દિશા આજે ઉઘડતી દેખાય. અને આજે સૌથી મહત્ત્વની વાત કે કામનો ઉકેલ આવવાથી આપણે આનંદનો અનુભવ મળે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી પોતાના ભાગીદાર સાથે કંઈક ને કંઈક નાની મોટી સમસ્યાઓ સર્જાતી હતી. આજે એનો ઉકેલ આવે, એનું નિવારણ કરી શકીએ અને ચોક્કસપણે આજે ભાગીદાર સાથે આપણે મજબૂતીથી આગળ વધી શકીએ. આજે કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હશે તો એમાં પણ તમારો ભાગીદાર તમને સાથ આપે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે કોઈક પ્રવાસ કરવાનો થાય. પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય છે. પણ આજે તમારે રાજકીય, સરકારી અને કોઈ સરકારી એજન્સીને લગતા કામકાજમાં સંભાળીને ચાલવાની જરૂર છે. તો ત્યાં પૂરતું ધ્યાન આપજો. આજે આકસ્મિક ખર્ચ નાણાં ભીડમાં મૂકી શકે છે. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં અવરોધ આવતો દેખાય. આજે સિઝનલ ધંધામાં આપણી જે ઘરાકી છે ને એમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ત્રુટિ રહી જતી દેખાય છે. એના કારણે આજે આપણી આવકમાં અવરોધ આવી શકે છે. આજે આપણે આ બાબત પર ધ્યાન આપીશું અને આ પાસાઓમાં રહેલી નબળાઈને દૂર કરશું તો ચોક્કસ ફાયદો થાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે પોતાના ખર્ચા પર ધ્યાન આપવાનું છે. આજે તમારા પોતાના કામની સાથે સાથે કોઈક નજીકના સ્નેહીનું કામ તમારા ભાગે આવે અને એ કામ માટે થોડી દોડધામ બી થાય ને થોડો ઘણો ખર્ચ પણ કરવો પડે. આજે ઘર પરિવારનો સાથ મળી રહેતા આપણા કામ સરળ થાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે ઘણા બધા દિવસ પછી જે નાની નાની સમસ્યાઓ ચાલતી હતી એનું નિવારણ લાવી શકાય, કામકાજમાં સરળતા ઉમેરી શકાય અને આજે આપણે આપણા આર્થિક પાસાને સરસ રીતે ગોઠવીને આગળ વધી શકીએ. આજે બપોર પછી કામમાં રૂકાવટ આવતી દેખાય છે, પણ ડરવાની જરૂર નથી. આપણા સહકર્મીઓ આપણને સહકાર આપે ને આપણું કામ પૂર્ણ થાય. આજનો શુભ રંગ આછો પીળો.
આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે. આજે તમારું માનસિક સંતુલન સેટ નથી થતું એવું લાગે છે. તો મિત્રો, આજે માનસિકતા આપણે જાળવી રાખવાની છે. ત્યાં કોઈ નાની મોટી સમસ્યા હોય તો શાંતિથી બેસીને વિચાર કરીને એનું નિવારણ કરજો, પછી આજના કામમાં આગળ વધજો. આજે કામ કરવાની ઈચ્છા નહીં થાય, પણ ના, આપણે આળસ છોડીશું અને કામ કરીશું. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો પણ છે અને સંભાળવાનો પણ છે. આજે વ્યાપારિક કામો સારા થતા દેખાય છે, પણ સરકારી કામમાં ક્યાંક નાની મોટી અડચણોનો સામનો કદાચ કરવો પડે તો મુશ્કેલી પડી શકે છે. આજે જાહેર ક્ષેત્રના કામોમાં પૂરતું ધ્યાન આપવું જરૂરી. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કામમાં અનુકૂળતા આવતી દેખાય છે. ઘણા દિવસથી આપણે એક ટેન્શન હતું કે ભાઈ આ કામ આપણે કઈ રીતે પૂર્ણ કરીશું. આજે આપણે હાથમાં લીધું અને મનમાં એક શંકા હતી, પણ મિત્રો શંકા કાઢી નાખો. નજીકના સ્નેહી મિત્રો અને તમારા કુટુંબીજનો તમારી સાથે છે અને આ લોકોના સાથ સહકારથી આજનું કામ આપણે સરળતાથી પૂરું કરી શકીશું. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાને આજે મિત્રોથી લાભ મળતો દેખાય છે. આજે કોઈ કામમાં રૂકાવટ આવે, પણ મિત્રો આજે ચોક્કસપણે આપણા મિત્રો અને નજીકના સ્નેહીઓ આપણી સાથે છે એનો અનુભવ થાય અને ચોક્કસપણે આજે આ લોકોના સહકારથી આપણા અઘરા કામ પણ આપણે પૂર્ણ કરી શકીશું. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે થોડું સંભાળીને ચાલવાનું છે. આજે આપણે હરીએ ફરીએ વિચારીએ પણ કામ કરવાનું મન ન થાય, કામમાં મન લાગે નહીં. પણ મિત્રો, આ સમયે આપણે થોડી શાંતિ જાળવી ધીરજ રાખીને આગળ ચાલીશું અને આજના કામ પર ધ્યાન આપીશું. જરૂર પડે વડીલોની સલાહ અવશ્ય લેજો, ચોક્કસ સરળતાથી કામ કરી શકશો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે ધીરજ રાખીને આગળ ચાલવાનું. આજે તમારા કામમાં તમારા ઉપલા અધિકારીઓ સાથે કામ કરનારા માણસો અને તમારી નીચે કામ કરનારા માણસો ક્યાંક ને ક્યાંક તમારા માટે આડખીલી બનતા દેખાય છે. તો મિત્રો, આજે થોડી સાવધાની રાખજો. થોડુંક મન મોટું રાખીને આગળ ચાલવાનો પ્રયત્ન કરશો તો આજનો દિવસ તમે સરળ બનાવી શકશો. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.